નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રોફેસર વિપુલેશ દલાલ. આગળ તમારા માટે મેં એમકોમની કઈ કઈ કોલેજો છે અને એમકોમમાં કયા કયા વિષયો આવે તો તેનો વિડીયો બનાવીને મૂક્યો હતો. મારી યુટ્યુબ ચેનલનું નામ પણ આ જ છે, પ્રોફેસર વિપુલેશ દલાલ. તો દરેકને આગ્રહ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને પહોંચાડો. આગળ પણ તમારા કામના વિડીયો હું મૂકતો રહીશ. મારો મોબાઈલ નંબર પણ આમાં લખ્યો છે. મારી યુટ્યુબ ચેનલનું નામ રાઉન્ડ કરેલું છે, પ્રોફેસર વિપુલેશ દલાલ. ઓકે, તો આપણે હવે ચર્ચા કરીશું આ વિડીયોમાં LLB ની કઈ કઈ કોલેજો છે અને LLB માં કયા કયા વિષયો આવે. તો શરૂઆત કરીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, LLB માં જે વિષયો આવે છે તો તેની વ્યવસ્થિત માહિતી વેબસાઇટ ઉપર મુકાઈ નથી. આથી જે હમણાં પરીક્ષાઓ લેવાય તો તેના આધારે તમને બતાવું છું કે સેમેસ્ટર 1 તો તેમાં 5 વિષયો આવે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આનો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. સેમેસ્ટર 2 ફર્સ્ટ યર LLB સેમેસ્ટર 2 તો તેમાં 5 વિષયો. SY LLB સેમેસ્ટર 3 તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. વેબસાઇટ ઉપર વ્યવસ્થિત આવી રીતે માહિતી આપી નથી કયા કયા વિષયો આવે, કઈ કઈ કોલેજો આવે, તો તેની વ્યવસ્થિત માહિતી નથી. આથી મારા જૂના વિદ્યાર્થી મિત્રો, મારા પ્રોફેસર મિત્રો, તેમની પાસેથી આ બધી માહિતીઓ ભેગી કરી છે. આપણે એમના આભારી બનીએ. SY LLB સેમેસ્ટર 4 સેમેસ્ટર 5 હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થતો હશે કે આમાં 3 વર્ષ છે કે? તો કે હા, આમાં હવે ફરજિયાત 3 વર્ષ થઈ ગયા. અગાઉ એવું હતું કે 2 વર્ષ તમે પૂરા કરો તો તમને LLB માટે જનરલ ડિગ્રી મળે અને 3 વર્ષ પૂરા કરો તો તમને સ્પેશિયલ ડિગ્રી મળે. તો તેમાં તમે લખી શકો કે LLB સ્પેશિયલ, ને પેલામાં એમ લખી શકાય કે LLB જનરલ. પણ હવે ફરજિયાત થઈ ગયું, તમારે 3 વર્ષ પૂરા કરવા જ પડશે. એટલે અગાઉ જે નામ પૂરતા LLB કરતા હતા અને ડિગ્રી લઈને ફરતા હતા અને ખાલી શોકેસમાં લટકાવતા હતા કે અમે LLB પૂરું કર્યું, તો તેઓ 2 વર્ષના કોર્સ બંધ કરી દીધો છે. હવે જે લોકો ખરેખર લોયર તરીકે કામ કરવાના હશે કે ખરેખર એનો ઉપયોગ કરવાના હશે તો તે લોકોના માટે આ ઉપલબ્ધ બનાવી દીધો એમ કહીએ તો ચાલે. એટલે બિનજરૂરી જે લોકો LLB ની ડિગ્રી લેતા હતા તો તે બંધ કરી દીધો. હવે તમારે ફરજિયાત 3 વર્ષ પૂરા કરવા જ પડશે. 6 સેમમાં 3 વિષય પ્લસ બીજા પ્રેક્ટિકલ આવે છે.
એટલે એમાં 3 જ દેખાય છે, બાકી બધામાં 5-5 વિષય તમને જોવા મળશે. એમાં અમુક પ્રેક્ટિકલ છે. ઓકે, બીજું આની અંદર હવે આપણે કોલેજની ચર્ચાઓ કરીએ. તો તમારા માટે એક તો વીટી ચોકસી સાર્વજનિક લો કોલેજ સુરત અઠવાલાઇન્સ, કેએમ લો કોલેજ વલસાડ, એમકે લો કોલેજ ભરૂચ, ડીડી લો કોલેજ નવસારી, સિદ્ધાર્થ લો કોલેજ ફુલવડ, નારણલાલ લો કોલેજ નવસારી, સાર્વજનિક ઇવનિંગ લો કોલેજ અઠવાલાઇન્સ. આ છે તે વીટી ચોકસી લો કોલેજ કેમ્પસમાં જ લગભગ તમને જોવા મળશે ને આ ઇવનિંગ કોલેજ છે. અચ્છા, આની ચર્ચા મેં કરી નથી. સીજે પટેલ આ વખતે ડાઉટફુલ છે. લગભગ એમાં ફર્સ્ટ યર એલએલબી શરૂ થાય કે ન પણ થાય, આથી એનો ઉલ્લેખ હું કરતો નથી. તમે જ્યારે ફોર્મ ભરવા બેસો તો ત્યારે તમને જોવા મળશે કે કઈ કઈ કોલેજો ઉપલબ્ધ છે. મૂળમાં તમારે અત્યારે 7 કોલેજ સીજે પટેલ છોડીને ગણવાની છે. મળતી માહિતી મુજબ આ વખતે એમાં ફર્સ્ટ યર એલએલબી થવાનું નથી. અહીંયા છે તે તમે જોઈ શકો, આ છે તે પરીક્ષાનું ટાઈમ ટેબલ તમને બતાવી રહ્યો છું. અગાઉ ચર્ચા કરી તેમ કે વ્યવસ્થિત રીતે સિલેબસ મળતો નથી, વેબસાઇટ ઉપર મૂક્યો નથી. આથી તમને આ પરીક્ષાના જે ટાઈમ ટેબલ છે તેના બેઝ ઉપર બતાવું છું. એમાં તમે જોઈ શકો છો કે સેન્ટર કોને એલોટ થયા હતા, કોને નથી થયા. એટલે જ્યારે પરીક્ષા આપવાની થાય તો ત્યારે એ લોકો સેન્ટર અમુક કોલેજમાં નથી આપતા, પરંતુ નજીકની જે સેન્ટર હોય તો તેમાં તમારે જઈને આપવી પડતી હોય છે. જેમ કે સિદ્ધાર્થ લો કોલેજ, નારણલાલ લો કોલેજ, એ લોકોને સેન્ટર નથી અપાયા, પરંતુ એનો ઉલ્લેખ અહીંયા કર્યો છે કે ડીડી લો કોલેજ નવસારી, નારણલાલ લો કોલેજ નવસારી, અને એ લોકોએ છે તે ડીડી લો કોલેજ નવસારી પર એક્ઝામ આપવાની છે. એવી રીતે વીટી ચોકસી લો કોલેજ, સાર્વજનિક ઇવનિંગ લો કોલેજ, સીજે પટેલ, સિદ્ધાર્થ લો કોલેજ, એના વિદ્યાર્થીઓએ વીટી ચોકસી લો કોલેજ ઉપર જઈને એક્ઝામ આપવાની છે. એટલે ઘણી વખત એ લોકો એક્ઝામ આપવાની હોય તો ત્યારે અમુક સેન્ટરમાં જઈને તમારે એક્ઝામ આપવાની તેવો આગ્રહ કરતા હોય છે. એટલે ભલે તમે જે તે કોલેજમાં એડમિશન લીધું હોય, પરંતુ જે કોલેજને સેન્ટર એલોટ કર્યું હશે તો ત્યાં જઈને તમારે પરીક્ષા આપવાની રહેશે. અચ્છા, ક્રેડિટ કઈ રીતે મળે છે તે સેમેસ્ટર 1 to 6 દરેક માટે 20-20 ક્રેડિટ છે. અહીં લખેલું છે કે નવો જે કોર્સ એક્ઝામની પેટર્ન છે તે એકેડેમિક યર 2018-19 થી અમલમાં મુકાઈ છે. એક્ઝામનું સ્ટ્રક્ચર 100 માર્કની પરીક્ષા, આમાં ઇન્ટરનલ પરીક્ષા જેવું હોતું નથી. તમારે જે હોય તે એક્શન પરીક્ષા 100 માર્કની આપવાની હોય છે. છતાં અમુક કોલેજો પોતપોતાની રીતે ઇન્ટરનલ એક્ઝામ લઈ શકે છે. એટેન્ડન્સ, અસાઇનમેન્ટ એ બધાના એ લોકો મહત્વ આપી શકે છે. મૂળે તમારે જે એક્શન એક્ઝામ છે 100 માર્કની, તેમાં પાસ થવાનું છે. અચ્છા, આમાં આ ખૂબ જ અગત્યનું છે કે તમારે દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 માર્ક લાવવાના છે. 40 માર્ક લાવશો તો જ તમે પાસ થાવ. તદુપરાંત 5 વિષયના કુલ થાય 500 માર્ક કુલ,
એમાંથી 250 એટલે કે દરેક વિષયના 50 50 50 50 એમ તમારે લાવવાના રહે એવરેજ, એટલે કે 250 માર્ક થાય તો તમે પાસ ગણો. એટલે ધારો કે કોઈ વિષયમાં તમારે 45 માર્ક આવે તો બીજા વિષયમાં તમારે 55 લાવવા જ પડે. એકમાં 45 લાવો તો બીજામાં 55 લાવવા જ પડે, તો તમારો સરવાળો 250 નો થાય. તો 250 નો સરવાળો કરવો જરૂરી છે. અહીં તમે જોઈ શકશો કે ગ્રેડ આપવાના છે, તો તે ગ્રેડ કઈ રીતે અપાય છે. 0 થી 40 માર્ક એમાં F ગ્રેડ એટલે કે ફેલ, 40 થી 50 E ગ્રેડ, 50 થી 60 B ગ્રેડ, 60 થી 70 C ગ્રેડ, 70 થી 80 B ગ્રેડ, 80 થી 90 A ગ્રેડ, 90 થી 100 A+ ગ્રેડ. એટલે તમારી માર્કશીટમાં જે ગ્રેડ અપાય છે તો તે કઈ રીતે છે તો તેનો ઉલ્લેખ અહીંયા કરેલો છે. મતલબમાં તમારે ઓછામાં ઓછા 40 માર્ક દરેક વિષયમાં લાવવાના છે. 40 થી ઓછા હશે તો તમે જે તે વિષયમાં કેટી લાવ્યા છો તેમ કહેવાય. તદુપરાંત તમારે કુલ સરવાળો 250 કરવાનો છે. એટલે 5 વિષયના 500 કુલ માર્ક, એમાંથી અડધા માર્ક એટલે કે 250 કોઈ પણ રીતે લાવવાના છે. ધારો કે એક વિષયમાં તમે ઓછા લાવો તો બીજા વિષયમાં વધારે લાવો, એવી રીતે કરીને 250 નું ટોટલ થવું જરૂરી છે. અચ્છા, મેં તમને ચર્ચા કરી તેમ અહીં આ પરિપત્ર તમારી આગળ રજૂ કરું છું કે જેમાં નિર્ણય લેવાયો છે કે ચોથા સેમેસ્ટર એટલે કે SOLLB પાસ કર્યા પછી અપાતી સેકન્ડ LLB ની જનરલ ડિગ્રીને સ્થાને LLB ના 3 વર્ષ પૂરા કરીએ LLB ની ડિગ્રી શૈક્ષણિક વર્ષ 18-19 થી આપવાની ભલામણ કરાય છે. એટલે આગળ જેમ તમારી સાથે વાત કરી તેમ હવે 2 વર્ષ પછી મળતી જનરલ ની ડિગ્રી બંધ થઈ ગઈ છે. હવે તમારે કમ્પલસરી 3 વર્ષ પૂરા કરવાના છે. 3 વર્ષ પૂરા કરશો પછી તમને LLB ની ડિગ્રી મળશે. અગાઉ 2 વર્ષ પછી જનરલ ડિગ્રી, 3 વર્ષ પછી સ્પેશિયલ ડિગ્રી મળતી હતી, તે હવે બંધ થઈ ગઈ. એનો ઠરાવ છે. આથી ઠરાવવામાં આવે છે કે સંયુક્ત બોર્ડના સભ્યોએ ગહન ચર્ચાના અંતે ચોથા સેમેસ્ટર એટલે કે SOLLB પાસ કર્યા પછી અપાતી સેકન્ડ LLB ની જનરલ ડિગ્રીના સ્થાને વિદ્યાર્થીને LLB ના 3 વર્ષ પૂરા કરીએ એક જ LLB ની ડિગ્રી શૈક્ષણિક વર્ષ 18-19 થી આપવાની ભલામણ સ્વીકારે. એટલે આ તમે ધ્યાન રાખજો, તમારા 3 વર્ષ પૂરા કરવાના છે ને તો તમને LLB ની ડિગ્રી મળશે. પેપરમાં તેના વિશે ઉલ્લેખ પણ થયો હતો. હવે 4 સેમેસ્ટર પછી LLB ની જનરલ શોભાના ગાંઠે જેવી ડિગ્રી નહીં અપાશે. LLB ના 4 સેમેસ્ટર પછી દિવાલ પર મળીને લખવા માટે અપાતી જનરલ ડિગ્રી પર બ્રેક. હવે માત્ર 6 સેમેસ્ટર બાદ સ્પેશિયલ ડિગ્રી મળશે. બીજું, આ ગયા વર્ષના વિદ્યાર્થી તેની પાસેથી મેળવેલો આ એક ફોટો છે. જ્યારે તે ફોર્મ ભરતો હતો ત્યારે એનામાં જે રીતની માહિતી દેખાતી હતી
તો તેનો આ ફોટો છે. તમે જ્યારે ફોર્મ ભરશો તો ત્યારે તમને દેખાશે કે કઈ ગ્રાન્ટિંગ એડ છે, કઈ સેલ્ફ ફાઇનાન્સ છે વગેરે. એટલે આ ગયા વર્ષનો ફોટો છે. હજી LLB માં ફોર્મ ભરવાનું શરૂ થયા નથી. આગળ મેં ઉલ્લેખ કર્યો તેમ કદાચ આ વર્ષે CJ પટેલનું તમને લગભગ નહીં દેખાય તો તમારું નસીબ છે, એટલે એક કોલેજ વધશે. એટલે ફોર્મ ભરતી વખતે તમને દેખાશે કે કઈ ગ્રાન્ટેડ કોલેજ છે, કઈ સેલ્ફ ફાઇનાન્સ છે. ગ્રાન્ટેડ કોલેજની ફીસ ઓછી હશે, સેલ્ફ ફાઇનાન્સની ફીસ વધારે હશે. 3,000 થી માંડીને 20,000 સુધીની ફી હોય છે એક સેમેસ્ટરની. ઓકે, તો પ્રોફેસર મિત્રો, વિદ્યાર્થી મિત્રો પાસેથી માહિતીઓ ભેગી કરીને આ વિડીયો બનાવ્યો છે. આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ કામ લાગશે. તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી જે આ YouTube ચેનલ છે તો તેને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલી આપજો. અને M.Com નો વિડીયો પણ આ રીતે તૈયાર કર્યો છે, તો તે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. ધન્યવાદ.